તમિલનાડુમાં અન્નામલાઈનું ભાજપથી અલગ થવું શું તેમની કોઈ પોલિટિકલ સ્ટ્રેટેજીનો ભાગ છે કે પછી ભાજપનો કોઈ ખાસ પ્લાન? શું અન્નામલાઈ થલાપતિ વિજય જેવું જ કંઈક કરવા માંગે છે? આ જ વાતોને સમજીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, હું છું ચેતન. 2 જૂન 2026 અન્નામલાઈ દિલ્હી પહોંચ્યા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. 3 દિવસ પછી ભાજપે તેમનું રાજીનામું સ્વીકારી લીધું. અન્નામલાઈ એ જ દિવસે એક નવી પોલિટિકલ મુવમેન્ટની જાહેરાત કરી. તેઓ બોલ્યા, ઈધુ નમ્મા ઈયક્કમ, એટલે કે આ આપણું આંદોલન છે. આ કહાનીને સમજવા માટે થોડું ભૂતકાળમાં જવું પડશે. 2021 અન્નામલાઈ તમિલનાડુ ભાજપના અધ્યક્ષ બન્યા. સપ્ટેમ્બર 2023 ભાજપ અને એઆઈએડીએમકે નું ગઠબંધન તૂટ્યું. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એઆઈએડીએમકે એકલા હાથે ચૂંટણી મેદાને ઉતર્યા. આ બંનેના હાથમાં એક પણ સીટ ન આવી, પરંતુ ભાજપનો વોટ શેર 3% વધીને 11.10% પર પહોંચી ગયો. 2025 ગૃહમંત્રી અમિત શાહ ચેન્નઈના પ્રવાસે જાય છે, જ્યાં તેમણે એઆઈએડીએમકેના નેતા પલાનીસામી સાથે ફરી ગઠબંધનની જાહેરાત કરી હતી. એટલે કે અન્નામલાઈ માટે આ પહેલો ઝટકો. ત્યારબાદ ભાજપના નેતા નૈનાર નાગેન્દ્રનને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે એઆઈએડીએમકે એ ગઠબંધનની શરત તરીકે નૈનારને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ બનાવવાની માંગ રાખી હતી. રિપોર્ટ્સ અનુસાર અન્નામલાઈએ પ્રમુખ પદેથી હટાવ્યાના 6 મહિના પછી એટલે કે સપ્ટેમ્બર 2025માં જ રાજીનામાની વાત કહી દીધી હતી. પરંતુ અમિત શાહે ચૂંટણી સુધી રાહ જોવાનું કહ્યું. અન્નામલાઈનું માનવું હતું કે તમિલનાડુને લઈને ભાજપ અને તેમના દ્રષ્ટિકોણમાં તફાવત. હવે સવાલ એ છે કે તમિલનાડુની રાજનીતિમાં એવું તે શું ખાસ છે? છેલ્લા લગભગ 60 વર્ષથી તમિલનાડુની રાજનીતિ એક જ વિચારધારાની આસપાસ ફરે છે. આને કહેવાય છે દ્રવિડ રાજનીતિ. દ્રવિડ રાજનીતિનો પાયો 3 બાબતો પર ટકેલો છે: તમિલ ઓળખ અને ભાષાનું સન્માન, સામાજિક ન્યાય અને પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ, હિન્દી અને ઉત્તર ભારતીય રાજકીય વર્ચસ્વનો વિરોધ. આ જ વિચારધારામાંથી 2 મોટી પાર્ટીઓ નીકળી, ડીએમકે અને એઆઈએડીએમકે. ડીએમકે મુખ્યત્વે 4 બાબતો પર ફોકસ કરે છે. કેરિયરની આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.